નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. મુદ્દાસર કાર્યક્રમ છે. પત્રકાર લેખક ઉરુષ કોઠારી આપણી સાથે છે. મુદ્દો છે E20 ઇથેનોલનો. દેશમાં તેને લઈને ખૂબ વિવાદ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક લોકો એવું કહી રહ્યા છે કે તેમની ગાડીઓ ખરાબ થઈ રહી છે, અને એમાં એક એંગલ એવો પણ છે કે તેમાં પોલિટિક્સ થઈ રહ્યું છે. ગડકરીને તેના પર નિશાના બનાવી રહ્યા છે. તો આ પૂરો વિષય શું છે અને તેમાં ટેકનિકલ કેટલીક બાબતો છે તે વિશે આપણે ઉર્વિશ કોઠારી સાથે વિગતે વાત કરીએ. તમે જે સમજ્યા છો, પહેલાં તો એ વાત કે આ ખરેખર એની સ્પષ્ટતા નથી થતી. આ શું છે ઇથેનોલ 20 અને કેવી રીતે નુકસાન કરી રહ્યું છે એવી વાતો આવી રહી છે. પહેલાં તો આપણે આખા મુદ્દાનો 2-3 રીતે ભાગ પાડી દેવા જોઈએ. પહેલો મુદ્દો તો ખેર આમાં જાણે કે વિજ્ઞાન છે, સાયન્સ, કે ભાઈ પેટ્રોલ છે એમાં તમે ઇથેનોલ 20% ભેળવો એમ, એટલે કે E20 જેને કહેવામાં આવે છે, તો શું થાય. બીજો મુદ્દો છે એડમિનિસ્ટ્રેશન, એટલે કે શાસન, કે આવો કશો બદલાવ તમે જ્યારે લાવતા હો ત્યારે શાસકીય રીતે એડમિનિસ્ટ્રેટિવલી એ કેવી રીતે લાવવો જોઈએ. અને ત્રીજો મુદ્દો છે કરપ્શન. કોઈને કરપ્શન શબ્દ ના ગમે, કારણ કે અત્યારની સરકારના કરપ્શનને કરપ્શન નથી કહેવાતું. દેશભક્તિથી માંડીને ધર્મથી માંડીને ઘણું બધું એમાં કહેવાય છે. તો અંગ્રેજીમાં એક શબ્દ છે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, અથવા તો એને હિતોની ટક્કર કહીએ, અથવા તો ખરેખર તો હિતોનું મેળાપીપણું, કે ભાઈ આમાં નીતિન ગડકરી પરિવારને ઇથેનોલના નિર્ણયને કારણે જે જબરદસ્ત આર્થિક ફાયદો થયો. તો આવા 3 મુદ્દા છે આખી વાતમાં. પહેલાં ટેકનિકલ વાત કરીએ કે ભાઈ પેટ્રોલમાં ઇથેનોલ ભેળવાય કે ના ભેળવાય. એનો સાદો જવાબ છે ભેળવાય. સવાલ આવે કે કેટલું ભેળવાય. અને ઇથેનોલ ભેળવેલું પેટ્રોલ વાપરવું હોય તો જે અત્યારના વાહનો છે એ ચાલે કે ના ચાલે, કે એના માટે જુદા વાહનો બનાવવા પડે. તો એનો જવાબ એ છે કે ભાઈ સરકારની જ એવી નીતિ છે, ભારત સરકારની જ એવી જાહેરાત છે કે એપ્રિલ 2023 પછી બનેલા વાહનો, એપ્રિલ 2023 પછી બનેલા વાહનો છે એ આ 20% ઇથેનોલવાળું પેટ્રોલ, એટલે કે E20 વાળું પેટ્રોલ વાપરી શકે, કોઈ પણ પ્રકારની આડઅસર વગર વાપરી શકે એવી સજ્જતા ધરાવે છે. એપ્રિલ 2023 પછી બનેલા વાહનો. એનું ગુજરાતી એવું થયું કે એપ્રિલ 2023 પહેલાંના વાહનો છે એની પર આ 20% ઇથેનોલવાળા પેટ્રોલની થોડી આડઅસર થાય છે. હવે સરકારે બી આમ દબાતા સૂરે આડઅસર થાય છે એવું તો સ્વીકારે છે કે ભાઈ હા, થોડાક માઇલેજ ઘટશે, કારણ કે પેટ્રોલની જે ક્ષમતા છે ઉર્જા પેદા કરવાની એના કરતાં ઇથેનોલની ઓછી છે. એટલે એ જે ઘટ પડે એને કારણે તમારે એટલા જ કિલોમીટર માટે તમારે બળતણ વધારે પુરાવવું પડે. 100% પેટ્રોલ હોય તો તમને X એવરેજ મળતી હોય, તો ઇથેનોલ ઉમેરો તો એ 100% એ Xમાંથી થોડીક ઓછી થાય, એટલે તમારે X પહોંચવા માટે વધારે બળતણ પુરાવવું પડે. એટલે માઇલેજ ઘટે છે એ તો બધા સ્વીકારે છે. કેટલા એના વિશે હજુ ચર્ચા ચાલે છે, પણ ઘટે છે એ નક્કી છે. અને બીજો પ્રશ્ન એ છે કે એન્જિનને અથવા તો અંદરના પૂર્જાને, સ્પેર પાર્ટને નુકસાન થાય છે કે નથી થતું. તો એપ્રિલ 2023 પહેલાંના જે વાહનો છે જે આ પ્રકારના બળતણ માટે નહોતા બન્યા અને વિશુદ્ધ પેટ્રોલ માટે જ બનેલા, અને ઇથેનોલનો એક રાસાયણિક ગુણ એવો છે કે બહુ ભેજગ્રાહી છે, એટલે જ્યાં ત્યાંથી એ ભેજ હોય એને શોષી લે. અને એ અંદર પડ્યું હોય વાહનમાં, ટાંકીમાં, અને એમાં જો ભેજ શોષે તો ભેજની કેટલીક આડઅસરો, એટલે કોરોઝન આપણે જેને કહીએ કે અમુક વસ્તુ ખવાઈ જાય. હવે એન્જિન ખવાઈ જાય છે એવું કહેવાનો અર્થ નથી, પણ લાંબા ગાળે એની અસર થઈ શકે. 2023 એપ્રિલ પહેલાં જે વાહનો બન્યા છે એની પર આ જે આનો ભેજગ્રાહિતાનો ગુણ છે
એને કારણે આડઅસર થઈ શકે. હવે કેટલી એ તો હવે વર્ષ 2 વર્ષ 3 વર્ષ પછી આપણને ખબર પડે. એવી જ રીતે એના રબર અને પ્લાસ્ટિકના જે પૂરજા છે જે ઘણા બધા ઠેકાણે ફિટિંગમાં હોય છે તો એ પણ બરડ થઈ જાય ને તૂટી જાય એવી એક બહુ પૂરતી સંભાવના હોય છે. એટલે આ એનું ટેકનિકલ પાસું થયું કે ભાઈ એવું નથી કે E20થી તમારું વાહન એમ કે અધવચ્ચે અટકી જાય કે આવું થાય. બીજું કે આ પ્રકારનું જ્યારે પણ તમારે અમલ કરવો હોય ત્યારે ભારત જેવા દેશમાં પહેલાં નાના પાયે પાયલટ પ્રોજેક્ટ તરીકે પૂરતો અભ્યાસ અને પૂરતો ડેટા એકઠો કરીને આખી એટલે આપણે શાસનની વાત કરી રહ્યા છે એડમિનિસ્ટ્રેશનની કે આવું કશું કરતા હોઈએ અને જે વૈજ્ઞાનિક રીતે બીજે થતું હોય જુદી જુદી રીતે દરેક દેશની પોતપોતાની રીતે અને આપણે લાવવા માગતા હોઈએ તો સારી વાત છે અને વર્ષોથી એ પ્રયત્નો ચાલે છે. 2025માં ભારતે પેટ્રોલમાં 20% ઇથેનોલવાળું સ્ટાન્ડર્ડ કરી દીધું અને ત્યારથી આ ચાલે છે. અને એના જે અમલની મુશ્કેલી છે કે ભાઈ તમે પૂરતા પ્રયોગ અત્યારે 2 જે ઓટોમોબાઈલ એસોસિએશનો છે એ 2 તમને બ્લેન્કેટ બાંહેધરી આપે છે એકદમ તળિયા ઝાટક કે તમારે વાપરો કાંઈ નહીં થાય. હવે આવી તળિયા ઝાટક બાંહેધરી છે ને એ શંકા ઉપજાવે એવી હોય અને આ સરકાર લમણે અદ્રશ્ય બંદૂક મૂકીને પોતાને જે બોલાવવું છે એ બોલાવવા માટે બહુ નામીચી છે. એટલે 2 એસોસિએશનોના કહેવા છતાં લોકોના મનની શંકા દૂર થતી નથી. અને લોકોના મનની શંકા દૂર ના થાય તો એનો દોષ લોકો પર ઢોળવાને બદલે એ સરકારનું કામ હોય છે લોકોના મનની શંકા આધારભૂત રીતે પ્રચારને IT સેલ વગર સાચી વાત કહીને દૂર કરવી. અને આ સરકારની એ પદ્ધતિ રહી નથી. એટલે આ સરકાર એને મન થાય તે કરે અને પછી ગમે તેમ કરીને એનું જે જોર છે એ લગાડી સોશિયલ મીડિયાને ટેલિવિઝનને બધું લગાડી અને પોતાનો કક્કો ખરો કરે. તો ભાઈ ઇથેનોલનું જે બળતણ છે મિશ્ર થઈ જ શકે એપ્રિલ 2023 પછીના વાહનમાં એ વાપરી જ શકાય. પણ એની પહેલાંનું જે છે એના વાહનો એની પર શું અસર થાય છે ખરેખર કેટલું નુકસાન થાય છે. ગ્રાહક પાસે વિકલ્પ હોવો જોઈએ કે ભાઈ મારે આ નથી પુરાવવું મારે શુદ્ધ પેટ્રોલ પુરાવવું છે તો એનો પણ એક વિકલ્પ હોવો જોઈએ. કોઈ એમ કહે છે કે મારે શુદ્ધ નથી પુરાવવું મારે તો તમારા નવા પ્રયોગમાં સામેલ થવું છે તો એને નવા પ્રયોગમાં સામેલ થવાનું મન થાય એવો કશોક ઇન્સેન્ટિવ હોવો જોઈએ કે ઓકે ચલ 100% પેટ્રોલ આટલામાં અને E20 વાળું આટલામાં. તો એક સારી સરકાર હોય સારી એટલે મહાન નહીં નોર્મલ સારી સરકાર એ આટલા મોટા દેશવ્યાપી રીતે કશુંક પગલું લેતી હોય ત્યારે એ આવી રીતે આગળ વધવાનું પસંદ કરે. એને બદલે આ સરકારની પ્રકૃતિ એવી નથી રહી કે એ લોકોને વિશ્વાસમાં રહે. એટલે એ તો તમે નોટબંધીથી માંડીને ઉદાહરણો લઈ શકો છો કે સાહેબને એક સવારે વિચાર આવે ને અમલ થઈ જાય પછી પાછળ જે થાય તે જોયું જાય કહેવાનું મને 50 દિવસ આપો ને પછી 100 દિવસ આપો ને પછી 2025 આપો ને પછી 2047 આપો ને પછી 2057 આપો. એટલે આ સરકાર માટે એ નવું ના થઈ. પણ મૂળ પ્રશ્ન આ છે કે એક જેને ગ્રેડેડ કે સ્ટેપ બાય સ્ટેપ વાત કરતા જઈને લોકોને વિશ્વાસમાં લેતા જઈને એમને સાચા પરિણામો બતાવતા જઈને જ્યાં કરેક્ટ કરવા જેવું જ્યાં સુધારો ફેરફાર કરવા જેવું છે ત્યાં ફેરફાર કરવાનું કહીને એમને વિકલ્પો આપીને નાગરિકો જોડે આવી રીતે વાત થાય. બરાબર છે. તમે એને એક દંડો પછાડીને કહી દો કામ તો એ રીતે ના ચાલે અને આ સરકાર એવી રીતે આખી વાત કરી રહી છે. ઉરુજભાઈ એટલે આનો જે પ્રયોગ થયો છે બ્રાઝિલ અને અમેરિકા યુરોપમાં પણ થયો છે એટલે ત્યાં કેવી રીતના આ લોન્ચ થયું હતું કેવી રીતના એ પ્રયોગ થયા? હું તમને કહું કે બ્રાઝિલમાં તો લગભગ 100 વર્ષનો ઇતિહાસ છે ઇથેનોલ ભેળવવાનો. અને એમાં સમજવા જેવું છે કે ભાઈ બ્રાઝિલ એ શેરડીનું સૌથી વધારે વાવેતર કરતો દેશ રહ્યો છે અને એને ત્યાં એટલી બધી શેરડી થાય છે અને શેરડીમાંથી એટલે મકાઈમાંથી શેરડીમાંથી આ બધામાંથી ઇથેનોલ બનતો હોય છે. હવે તો બીજી વસ્તુઓમાંથી પણ બને છે. તો પણ પછી કશીક જરૂર ઊભી થાય
ત્યારે આખી વસ્તુ બહુ બદલાઈ જતી હોય છે અને એનો સ્કેલ બહુ બદલાઈ જતો હોય. એટલે 70ના દાયકામાં પેલી ઓઇલની કટોકટી થઈ, ઓઇલનો પુરવઠો એમ કે ભાઈ આ બધા દેશો મળી ગયા અને એવું લાગ્યું કે હવે આપણને જોઈએ છે એટલું ઓઇલ નહીં મળે અથવા બહુ મોંઘું મળશે, એટલે વિકલ્પોની શોધ ચાલી. ખાંડ ને બધાના ભાવ કંઈ ઓછા થયા એટલે શેરડીનું જે મુખ્ય ઉત્પાદન હતું એમાંથી મળતર ઓછું થયું. એવી રીતે બ્રાઝિલ મોટા પાયે ઇથેનોલના રસ્તે વળ્યો અને ઇથેનોલનું પ્રમાણ એ ધીમે ધીમે કરીને વધારતું ગયું. એની સાથે એ પ્રમાણેના વાહનો બનાવતું ગયું જે એને અનુરૂપ હોય. અને બ્રાઝિલમાં તો વર્ષોથી જેને ફ્લેક્સી ફ્યુઅલ પ્રકારના કહે છે એવા વાહન ચાલે છે કે વાહનની આંતરિક પ્રણાલી જ એવી હોય કે તમે 15% વાળું પેટ્રોલ બી ભરી શકો અને 85% એટલે તમે જેટલું એ પેટ્રોલમાં ઇથેનોલ જેટલું ભેળવેલું હોય એ પ્રમાણે એની આંતરિક રચના એ પ્રમાણે વર્તે અને એને કશું નુકસાન ના થાય. એને ફ્લેક્સી ફ્યુઅલ વાહનો કહે છે. બ્રાઝિલમાં ચાલે છે. બ્રાઝિલમાં તો 100% ઇથેનોલવાળા એ ચાલે છે. અમેરિકામાં પણ 15%, 20%, યુરોપમાં, યુકેમાં બધે 5%, 10% ઇથેનોલવાળા. એટલે આપણે 20% ઇથેનોલ પેટ્રોલમાં ભેળવવાનો લક્ષ્યાંક 2030નો હતો. એને બદલે સીધો 2025 થઈ ગયું અને હવે તો 26માં તો વચ્ચે જે કંઈ ઈરાનને બધું થયું એના કારણે ક્રૂડની અછત ઊભી થઈને એના કારણે પાછું આખું એક નવેસર થઈ. કારણ કે ઇથેનોલ બ્રાઝિલ જોડે તો વધારાની શેરડી હતી, બીજે બધે ઇથેનોલ વાપરવાનું એક બે મુખ્ય કારણો હોય છે કે આકર્ષણો હોય છે. પહેલું તો એ કે ભાઈ ક્રૂડ ઓઇલ મોટે ભાગે આયાત કરવું પડતું હોય, એનું તોતિંગ બિલ હોય, તો ક્રૂડને બદલે ઇથેનોલ વાપરીએ તો એટલું ક્રૂડ ઓછું આયાત કરવું પડે તો એટલું બિલ ઓછું થાય. અને એની પર્યાવરણીય અસરો એટલે જે પેલું કાર્બનવાળું આખું જે બળતણ છે એને કારણે હવામાં જે કંઈ ભળે પ્રદૂષણ કરતા વાયુઓ એને બદલે ઇથેનોલમાં એ જુદા પ્રકારનું ને ઓછું હોય છે. તો આ બે મુખ્ય કારણો હોય છે. પણ યુકે ને એ બધામાં, જાપાન, બીજા ઘણા બધા દેશો છે એમાં 5, 10, 15%થી વધારે હજુ એ લોકો નથી ગયા. અને ઇથેનોલ આના કરતાં કાર્બનવાળા બળતણો કરતાં એટલે પેટ્રોલિયમ કરતાં બહુ સારું છે, પણ એમાં બી પેલો એક જ્વલનશીલ, એને કારણે પેટ્રોલ વધારે જ્વલનશીલ થઈ જાય. એટલે અમેરિકામાં ઉનાળાના દિવસોમાં ત્યાંનું જે પર્યાવરણ વિભાગ છે એ એવી સૂચનાને એ 15% નથી વાપરવા દેતો. એ કે ભાઈ આ એકદમ એની જે વરાળો હવામાં ભળે એને કારણે જે પેલું આપણે ધુમ્મસ, સ્મોગ કહેવામાં આવે છે એ વધે છે એવું એ લોકો કહે છે, અમેરિકાનો પર્યાવરણ વિભાગ. એટલે એ 15% વાળું નથી વાપરવા દેતા અથવા તો એવી એડવાઇઝરી આપે છે. તો દરેક દેશ પોતપોતાની રીતે પોતપોતાને અનુકૂળ પોતપોતાના નવા અને જૂના વાહનોને ધ્યાનમાં રાખીને આ ટકાવારી નક્કી કરે છે, સમય આવે વધારે છે, પણ જુએ છે કે એને માટે લોકોની તૈયારી અને સજ્જતા વાહનોની છે કે નહીં. પછી એક હવે આનું પોલિટિકલ એંગલ કે એવી વાત કરે છે નીતિન ગડકરી, જે કેન્દ્રીય મંત્રી છે, કે આની પાછળ લોબી છે જે આનો વિરોધ કરી રહી છે અને જે આખી વાત ચલાવી રહ્યું છે સોશિયલ મીડિયા પર. એટલે એ કેટલે અંશે આમ ઇલેક્ટ્રિક વ્હીકલ આવ્યા તો એવું કશું ન થયું ને હવે આને લઈને એવી લોબી વાત ચાલે કે અમારો ધંધો ઓછો થઈ જશે. એટલે આમાં તો બે વાત છે. જુઓ, એક આપણે બીક જ વ્યક્ત કરવી હોય લોજિકલ, તો આમાં એક સંભાવના એવી રહે છે કે સરકારને E20થી એવો ઓળકાર આવી જશે કે પછી ઇલેક્ટ્રિક વાહનો તરફની જે ગતિ અને ઉત્સાહ હતો એ મોડો પડી જશે. અને જે 100% આ બળતણ જ નહીં ને ઇલેક્ટ્રિક બળતણવાળો આખો જુસ્સો અને ઝુંબેશ હતી એ મોડી પડી જશે, એવી એક વાત છે. હવે લોબીમાં એવું છે કે નીતિનભાઈ એની વાત ના કરે તો વધારે સારું, કારણ કે એમનો એક એગ્રી બિઝનેસ હતો નાગપુરમાં અને ઠીકઠાક હતો એમ. અને એના હું તમને આંકડા કહું, એમના 2 છોકરાઓ એ બિઝનેસ ચલાવતા હતા. અને 2024નું જે નાણાકીય વર્ષ હતું એના પહેલા 3 મહિનામાં એમનો જે એગ્રી બિઝનેસ હતો એની આવક 17 કરોડ હતી. એટલે સાવ
ફાસફૂસ નહોતો, પણ તોય 3 મહિનાની પહેલા ક્વાર્ટરની આવક 17 કરોડ હતી. ક્યારે? 2024માં, જ્યારે E20 શરૂ નહોતું થયું. 2026ના પહેલા 3 મહિનામાં એ આવક 17 કરોડથી વધીને 511 કરોડ થઈ ગઈ. કારણ કે પિતાશ્રીએ ઇથેનોલ માટે આજે કંઈ બધું પ્રચાર અને વ્યવસ્થાઓ કરી, અને આના ટકાવારી ના ગણતા બહુ અઘરી પડશે ગણવાની કમાં કેટલા. અને કંપનીની આવક આટલી વધે એટલે તમે વિચાર કરો કે શેરોનો ભાવ કેવો વધે. બરાબર. અને શેરોનો ભાવ કેવો વધે એનો પણ આંકડો છે કે 40 રૂપિયે શેર હતો એમની કંપનીનો, અને 16 મહિનામાં, એટલે કે પૂરા 1.5 વર્ષમાં પણ નહીં, 40 રૂપિયાનો શેર 3100 રૂપિયાનો થઈ ગયો. હવે જો એવું છે કે કોઈ બીજી કંપનીને આવું થયું હોય, બીજી બહુ કંપનીઓ ઇથેનોલ બનાવે છે, કે ગડકરીના છોકરા એકલા નથી બનાવતા, અને ગડકરીની એક દલીલ એ પણ છે કે ભાઈ અમે તો બહુ નાના સપ્લાયર છીએ. મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે તમે પેટ્રોલિયમ મંત્રી છો, તમારા છોકરા 2 વર્ષ પહેલાં એગ્રી પ્રોડક્ટમાં કંઈક બીજું ત્રીજું બનાવતા હતા અને સાધારણ ધંધો કરાવતા. પછી તમારા છોકરાએ ઇથેનોલ બનાવવાનું શરૂ કર્યું, અને તમને આટલો તોતિંગ ફાયદો થયો, એટલે અકલ્પનીય. તો શેર બજારમાં જે ઇનસાઇડર્સ ટ્રેડિંગ હોય છે, કે તમે અંદરના માણસ હોવાને કારણે તમારી પાસે એવી કેટલીક માહિતી આગોતરી છે જેના કારણે તમે એનો સીધો આર્થિક લાભ લઈ શકો છો. તો એ અનીતિ છે અને ગુનો છે. એકલી અનીતિ નથી, ગુનો છે. અને ગડકરી એન્ડ સન્સનું આ તંત્ર છે એ એટલા માટે એ ઇનસાઇડર્સ ટ્રેડિંગ પ્રકારનું છે કે એમને જે માહિતી હતી એના આધારે એમણે ધંધો શરૂ કર્યો અને બહુ જ રૂપિયા કમાઈ ગયા. તો આમાં તો ચોખ્ખો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ કે ભાઈ, અને કોઈ લાજ શરમ નહીં. પહેલાંના જમાનામાં થયું હતું કે તમારો કાકાનો છોકરાના નામે કરતા હોય, કે પેલા પત્નીના તરફથી કોઈ કરતું હોય. આ તો સગા છોકરા જ બે, આમાં કોઈ માથાકૂટ જ નહીં. અને આ આંકડા તો સામાન્ય સંજોગોમાં એક શેરનો ભાવ 40નો 3000 થઈ ગયો હોત, અને જો ન્યૂ ઇન્ડિયા ના હોત નરેન્દ્ર મોદીનું, તો સેબીએ તપાસ કરી હોત કે ભાઈ આ શું ચાલી રહ્યું છે. પણ હવે તો આપણે તો બધાનું પડીકું વાળી દીધું છે, એટલે એમના માણસોની કદી કોઈ તપાસ થતી નથી. ને ઉલટાનું તમે આગળ ચીધો તો તમને સામે કરડવા આવે. પણ આમાં એક દલીલ તમે જે કીધી નીતિન ગડકરીની, એક દલીલ એવી પણ છે કે ભાઈ હું કંઈ એકલો થોડી નિર્ણય લઉં. એટલે અત્યારે દેખાય તો છે મીડિયામાં એ એકલા જ બધે ત્યાં ડિફેન્ડ કરી રહ્યા છે, તરફેણ કરી રહ્યા છે. બીજું સરકારમાંથી કોઈ એવી રીતે બોલી નથી રહ્યું આ ઇથેનોલ વિશે. એ આખી કેવી રીતના પોલિટિકલ જોઈ શકાય? તમે એ વિચાર કરો, સાદી વાત. સારું થયું તમે પૂછ્યું. ગડકરી પેટ્રોલિયમ મંત્રી નથી. હા, પેટ્રોલિયમ મંત્રી તો હરદીપ પુરી. હરદીપ પુરી છે. હવે હરદીપ પુરી પાછા એપ્સ્ટીન વાળા છે. અને બીજો કોઈ દેશ હોત તો હરદીપ પુરીને ક્યારના તગેડી મૂક્યા હોત. એપ્સ્ટીન જેવા કલંકિત માણસ જોડે સાંઠગાંઠ રાખવા બદલ આમની પુરીની દીકરી તો એમની જોડે વ્યવસાયિક સંબંધો ધરાવતી હતી. એને બદલે આ ભાઈ હજુ પેટ્રોલિયમ મિનિસ્ટર છે. એ તો કહે છે કે રેસની કારમાં ઇથેનોલ ભરાય, તમે તમારે વાપરો, અને ગામ આખામાં બચાવ કોણ કરે છે? ગડકરી. કારણ ભાઈ એવું છે કે બીજા કોઈના છોકરાઓએ ઇથેનોલનો ધંધો નથી કર્યો. ઇથેનોલના ધંધામાંથી નોટો ગડકરીના છોકરાઓએ છાપી છે. તો ખુલાસો એમણે કરવો પડે. બાકી કોઈ એવું માનતું હોય કે નરેન્દ્ર મોદી કે અમિત શાહને બાજુ પર રાખીને ગડકરી આ નિર્ણય લીધો, તો એ તો બધાને ખબર છે કે એવું ના હોય. મુદ્દો એ નથી કે નિર્ણય કોણે લીધો, મુદ્દો એ છે કે ફાયદો કોને થયો, અને એમાંથી જેમણે નિર્ણય લીધો હશે એમને કેટલું પહોંચ્યું હશે આપણને ખબર નથી. પણ સામાન્ય ધારાધોરણ એવું છે કે કોઈ એકલું ના કમાઈ શકે. ખાસ કરીને જેના હાથમાં નિર્ણય લેવાની શક્તિ ના હોય, એને તો બધા એ તો વ્યવહાર સમજતા જ હોય. તો એ બધું આપણે જાણતા નથી, કારણ કે આ તો ભાઈ બહુ ચોખ્ખી સરકાર છે, એટલે એમાં તો જે થાય એ બધું ગંગાજળમાં ધોવાઈને જ આવે છે. પણ ગડકરીના છોકરાઓ એટલે કે ગડકરીના પરિવારે આટલો અધધ ફાયદો ગડકરીના મંત્રી હોવાને કારણે મેળવ્યો, એ બહુ સીધું ગણિત છે. એમાં કોઈ આરોપ નથી, એ ફેક્ટ્સ છે કે ભાઈ ગડકરી મંત્રી છે ને એમના છોકરાની કંપનીના શેરનો ભાવ આટલામાંથી આટલો થયો, એમાં આરોપ શું છે? ગડકરી મંત્રી ના હોત ને બિઝનેસમેન હોત તો આ કોઈ ચર્ચા જ નહોતી ને.
બરાબર. હવે છેલ્લો સવાલ કે પબ્લિકને આમાં વિશ્વાસમાં લેવામાં નથી આવી ને જ્યારે પેટ્રોલ પંપ પર જઈએ ત્યારે એવું નથી ખબર પડતી કે ભાઈ તમારા ગાડીમાં ઇથેનોલવાળું પેટ્રોલ આવે છે નથી આવતું, શું છે શું નહીં. તો આટલા સ્કેલ પર આ જ્યારે પ્રયોગ થયો તેમની થોડી વાત તમે કરી, પણ એવું પદ્ધતિસર કેમ ન થયું એ તમે જે વાંચ્યું હોય કે જે સમજ્યા હોય. એટલે આમાં કશું સમજવાનું છે નહીં. હા, આ સરકાર એવું માને છે કે નાગરિકોની એસી કી તૈસી. નાગરિકોને શું ચિંતા? એમને તો એક ધર્મનું રમકડું, એક મુસલમાન વિરોધનું રમકડું પકડાઈ દઈશું, એ તો ફંટાઈ જશે, એક શહેરનું નામ બદલી દઈશું, લોકો એની ચર્ચા કરશે. એટલે નાગરિકોની પરવા હોત તો સરકાર આવું ના કરે, તે પહેલી વાત. અને બીજું, નાગરિકોને પરવા હોત કે સરકાર આવું કેવી રીતે કરી શકે આપણી જોડે. પણ આ સરકારને ખબર છે કે નોટબંધી થઈ તોય કોઈ બોલ્યા નથી. અરે કોરોનામાં ગેરવહીવટને લીધે સગા કુટુંબીજનો મરી ગયા તોય આ પ્રજા આપણી માળા કરે છે, આ પ્રજાનો એક મોટો ભાગ. તો આ બધામાંથી શું કરવાના? એટલે સરકારને નાગરિકોની પડી નથી અને નાગરિકો સરકાર જોડેથી જવાબો માગવાનું ભૂલી ગયા છે, એટલે આ પરિસ્થિતિ થઈ છે. તો આભાર ઉર્વિશભાઈ. ઇથેનોલ જે છે એને લઈને બહુ અસમંજસ હતી, એટલે એ સરળતાથી વાત સમજાય તે માટે આ મુદ્દાસરમાં અમે આ વિષય લીધો હતો. આ પ્રકારની ચર્ચા લઈને અમે મુદ્દાસર કાર્યક્રમમાં આવતા રહીશું. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. અત્યારે મને અને ઉર્વિશભાઈને રજા આપશો. નમસ્કાર.